અમદાવાદના એસજી હાઈવે પરના સર્વિસ રોડ પર સુમસામ સ્થળે બેસતા કે રોકાતા પહેલા વિચારજો, કેમ કે વૈષ્ણોદેવી સર્કલ નજીક લઘુશંકાએ ઉભે રહેલા એક વ્યક્તિને લૂંટના ઈરાદે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને પોલીસે ગણતરીના કલાકોમાં જ રાજસ્થાનના ટોળકીની આ લૂંટના ઈરાદે ફરતી ટોળકીના 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। ગુજરાતનું સૌથી મોટું મહાનગર અમદાવાદ અત્યંત સલામત હોવાના મસમોટા દાવા થાય છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને તરફના ભાગમાં તલવારો અને છરીથી હુમલાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે। સરખેજ ગાંધીનગરના વાહનોની અવરજવરથી વ્યસ્ત હાઈવે પર આવેલા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના બિલ્ડિંગની નજીક એક યુવક પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ભોગ બનનાર સંદીપ કુમાર બિહારીલાલ મેઘવાલ ઝેપ્ટોમાં ડિલિવરી બોય તરીકે કાર્યરત છે, જે વૈષ્ણોદેવી સર્કલથી ગોતા તરફ જવાના રસ્તે લઘુશંકા કરવા માટે રોકાયા હતા। મોડી રાત્રે અંદાજે 11:30 કલાકે ઓરિયન બિલ્ડિંગ પાસે સંદીપ મેઘવાલ ઊભા રહ્યા હતા, ત્યારે ઓચિંતા જ નજીકની ઝાડીમાંથી બહાર આવેલા 3 યુવકો સંદીપ મેઘવાલને અપશબ્દો બોલવા લાગ્યા। 2 વ્યક્તિઓએ સંદીપને ગળદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું। આ ઓચિંતા થયેલા હુમલાથી કળ વળે તે પહેલા જ એક વ્યક્તિએ પોતાની પાસે રહેલી ધારદાર છરી કાઢીને સંદીપ મેઘવાલ પર જીવલેણ હુમલો કર્યો। લૂંટના ઈરાદે જીવલેણ હુમલો કરનારા 3 આરોપીઓ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। ઈજાગ્રસ્ત સંદીપને સારવાર માટે નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો, તો સોલા પોલીસે ગુનો નોંધીને 3 આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી। સોલા પોલીસે ગણતરીના કલાકોમાં જ દિનેશ ઉર્ફે કાવા ડામોર, સુરેશ મુકેશ ડામોર અને પંકજ કટારાને ઝડપી પાડ્યા। લૂંટ અને મારી નાખવાના ઈરાદે હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા 3 યુવકો મૂળ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે। 3 આરોપીઓના નામ ખુલવા પામ્યા છે અને 3 આરોપીઓને એકનું નામ છે દિનેશ સંતોષભાઈ ડામોર છે, બીજાનું નામ છે સુરેશ મુકેશભાઈ ડામોર છે, ત્રીજાનું નામ છે પંકજ નાથા નું નામ છે। અને 3ને આ ગુનાના કામમાં સોલા પોલીસે અટક કરી હાલ આગળની તપાસ અમો ચલાવી રહ્યા છે। હુમલો આ જે લોકોનું જે આરોપી પકડાયા છે એમને પૂછપરછમાં એવી હકીકત આવેલી છે કે આ લોકો અવાવરૂ જગ્યાએ પહેલેથી ઊભા રહે અને એકલ દોકલ કોઈ માણસ આવે તેનો મોબાઈલ, તેની પાસેથી રોકડ રકમ, અન્ય કોઈ વસ્તુ તો લૂંટી લેવી અને જો પ્રતિકાર કરે તો એને ચપ્પોથી ઇન્જર કરી અને લૂંટી નીકળી જવાનો એમનો હેતુ હોય છે। હાલ આ એક તપાસનો વિષય છે। આજે એમના અમે રિમાન્ડની માગણી કરવાના છીએ અને એ દરમિયાન તપાસમાં કોઈ ઉજાગર થશે તો અમે આપનું ધ્યાન દોરીશું। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ફરિયાદી સંદીપ મેઘવાલની હાલત ગંભીર હોવાનું પોલીસ જણાવી રહી છે, તો ઝડપાયેલા હુમલાખોરો વૈષ્ણોદેવી સર્કલથી ગોતા તરફ જતા સર્વિસ રોડ પર એકલ દોકલ પસાર થતા અજાણ્યા શખ્સ પર લૂંટના ઈરાદે હુમલો કરીને મોબાઈલ, પર્સ તેમજ દાગીના લૂંટી લેતા હતા। મૂળ રાજસ્થાનના ડુંગરપુરના વતની 3 આરોપીઓએ અગાઉ કેટલા ગુનાને અંજામ આપ્યો અને ટોળકીમાં વધુ કોઈ સાગરીતો છે કે કેમ તે અંગે પોલીસે કડકાઈથી પૂછપરછ હાથ ધરી છે। આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ પહેલા પીજીમાં રહેતા હતા, એમાં એક આરોપી છે પીજીમાં રહેતો તો 2 આરોપીઓ જે છે એ છૂટક મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે અને દિનેશ કરીને છે એ રસોઈનું કામ કરે છે। દિનેશ ઉર્ફે કાવા ડામોર, સુરેશ મુકેશ ડામોર અને પંકજ કટારાની માનસિકતા જોતા 3 રીઢા આરોપીઓ હોવાનું ફલિત થાય છે। જો કે સોલા પોલીસ સ્ટેશનના સ્ટાફની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અન્ય કેટલા ગુના આચર્યા તે અંગે હજી કબૂલાત કરી નથી। હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને સોલા પોલીસે 3 આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરી છે। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।